શું નામ છે તમારું? હંસાબેન. કયું ગામ છે? ખોખરી. ખોખરી. હંસાબેન, હમણાં સૂતા હતા તમે ત્યારે દર્દ હતું, કેટલી વારમાં વયું ગયું? 5 મિનિટ. મજા આવી ગઈ કે નો મજા આવી? તમારા ઘરવાળાની નવાઈ લાગે છે કે આટલી ઝડપથી જેને ઓપરેશન કરવાનું કહ્યું એને એનું દર્દ આટલી ઝડપથી હોઈ શકે? વયું ગયું ને? તમારા ઘરના સાચું બોલે છે ને? તમને તેની માથે વિશ્વાસ છે ને? ઠીક છે, કદાચ અમે ખોટું બોલી શકીએ, એ તમારી સામે છે. અમે જે કરીએ એ આમ જનતાની સામે જ બધાને ઇલાજ કરીએ છીએ. લાઈવ સીસીટીવી કેમેરા અહીંયા હોય છે, એની સામે જ ઇલાજ કરીએ, કારણ કે માણસને સંતોષ થાય. તો જે તમને સાયટિકા હતું તે દૂર થઈ ગયું. હવે માતાજીનો વિષય છે, તમને સમજાવશે એ પ્રમાણે દવા લેજો, હો ને? અને 15 દિવસે ફરજિયાત બતાવવા આવવું જરૂરી છે. બોલો જય હનુમાન. હાલો આવજો. ચાલો બેસો. શું નામ છે તમારું? હેતલબેન. કેવું? ઉતીબેન. સરસ. તમારું નામ? નહીં બોલ, કાંઈ ટેન્શન ન લ્યો, સારું થઈ જશે એને. એવું નહીં, ક્યારેય ગભરાવાનું નહીં. ચહેરો રોજ એક સરખો હોતો નથી. આ ઈશ્વરની માયા છે બધી. હા, વક્રતુંડ હતા તો બધે અંગ વાંકા હતા, છતાંય બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ ગણાણા. એટલે એવી વસ્તુ નથી, એવું નહીં માનવાનું. શું નામ છે આપનું? હા, હેતલબેન, કેમ લાગ્યું એનું કામ? સારું છે. મેં તમને સંતાન બાબતમાં જે વાત કરી તે યોગ્ય છે કે ખોટી છે? સાચી વાત કરી? નહીં, મેં તમારામાં બેયમાં કોઈ ફોલ્ટ કાઢ્યો નથી. મેં તમને જે ભૂલ હોય એ કીધી કે આ સુધારો એટલે સંતાન થશે, દવા આપશે. બરોબર વાત કરી રાજુભાઈ? કે દિલ દુખે એવી વાત કરી? કે વધારે ખુશી મળે એવી વાત કરી? વધારે ખુશી મળે એવી વાત કરી ને? હા, એમ બરોબર છે. શું નામ છે તમારું? તમારું શું નામ છે? હંસાબેન. કયું ગામ છે આપનું? અત્યારે બરોબર છે, પણ અત્યારે સુરત રહ્યો છો તો અહીંયા આવ્યા છો તો કેમ છે અત્યારે સાયટિકામાં? સારું છે? હા, અત્યારે તમને કાંઈ હોય જ નહીં, પણ મારી વાત સાંભળજો. જે નિયમનું પાલન કરવાનું કીધું એ કરવાનું છે, અને 15 દિવસે ફરજિયાત બતાવવા આવવાનું છે. અત્યારે તમારે જેમ હોય એમ હોઈ જાઓ, મારી છૂટ છે. એ બાબતમાં દુખાવો ન હોય, નથી ને? બોલો જય હનુમાન. શું નામ તમારું? કેમ લાગ્યું અહીંનું કામ? સારું છે? બરોબર છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી સુરખાન રોડ ઉપર આ દેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6, સોમવારે રજા રહે છે. આ બેન પણ સાયટિકાના જ બીમાર છે. અહીંયા વધારે પડતા પેશન્ટ સાયટિકાના હોય છે, કારણ કે ડૉક્ટર એમ કહી દે કે ઓપરેશન આવશે અને ઓપરેશન ન આવે એવું અમે કામ કરી દઈએ છીએ. કોઈ પણ વ્યક્તિને કોઈ એમ કહી દે કે ભાઈ તમારે 100% ઓપરેશન કરાવવું પડશે અને એક વખત મુલાકાત લેવી જરૂરી છે. જય હનુમાન. શું નામ છે તમારું? કયું ગામ છે? સાયટિકામાં કેટલા ટાઈમથી પરેશાન હતા? અત્યારે કેટલી વાર લઈ ગઈ? 10 મિનિટ. હા, એમ કાંઈ કાટકૂટ કરી મેં? કાંઈ નહીં. બરોબર. હાથમાં કેમ છે? સારું થઈ ગયું? આવું હનુમાનજીનું કામ છે તો ગમ્યું કે નહીં? મજા આવી ને? અહીંયા રાજી ક્યાંય આવી? બોલો જય હનુમાન. પાછા 15 દિવસ પછી આવવા. જે નિયમનું પાલન કીધું એ કરવાનું. એવું લાગે કે અહીંયા ફ્રી થઈ ગયા ને? જાઓ. મોટી બોટલ તેલની માલિશ કરવાની આપવાની છે. સાયન્ટિકાની પૂરી દવા દેવાની છે. લીલોતરી શાકભાજીમાં મોટા દાણાવાળા નહીં ખાવાના, જેમ કે વટાણા છે. બી જેના નાના હોય એવું ખાઈ શકો તમે. ગલકા ખાઈ શકો, બરોબર છે? હા, ઘૂસોડા ખાઈ શકો, દૂધી ખાઈ શકો, બરોબર છે? ગુવાર કૂણો હોય તો ખાવાની છૂટ છે, મોટો ખાવાની મનાય છે. ઓકે. ભીંડો ખાવ તોય નહીં ખાવાનો, કારણ કે બધાથી ગેસ કબજિયાત થાય ને ચોમાસામાં ગેસનો પ્રકોપ વધે. ક્યાં દુખતું તું પહેલા આવ્યા ત્યારે? અહીંયા. હવે કેમ છે? આવ રેડી થઈ ગયું? કયું ગામ છે તમારું? રાજકોટ. બોલો જય હનુમાન. આ જે દવા આપી છે એ દવા માતાજીને બતાવો એટલે માતાજી એમાં જોઈ લેશે. ફ્રીઝર વાળી દવા ઘરે છે, બાકી બધું અહીંયા. ફ્રીઝર વાળી દવા છે, એનાથી બહુ મજા આવી છે. એ દવા છે બધી સ્નાયુ પડી શકે છે. હા, બરોબર. ફ્રીજમાં રાખવાની એ દવા છે, બહુ સરસ. કોઈ જરૂર છે નહીં, ખાલી માલિશ છે. હા, છે ને? ખલાસ થઈ ગઈ છે. ખલાસ થઈ છે આમાં કહ્યું છે તે તો પછી કામ ખર્ચો કરવો જોઈએ આપણે? 1 રૂપિયાનો ખોટો કોઈને ખર્ચો નથી કરાવવો. જેલ કહ્યું છે તો આપણે કાંઈ જરૂર જ નથી તમારે. ભાઈ આ પડ્યું છે આટલું બધું, કોઈ જરૂર નથી. જો હો, કાંઈ જરૂર. હાલો આવો. ટ્રેનમાં આ ખોટો ખર્ચો કરીને કરવામાં આવતો નથી. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી ચોરખાન રોડ ઉપર આ દેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે.
કોઈ વ્યક્તિને એવું લાગે કે મને કોરોના થઈ ગયો છે તો પણ અહીંયા આવવાની છૂટ છે. કોરોના તાત્કાલિક ભગાવી દેશે. બરોબર છે. ઓનલાઈન એની દવા પણ મળી જશે. જય હનુમાન. પી લેવાનું. શું નામ છે તમારું? હા, કેટલા સમયથી સાયન્ટિકા હતું? સાયન્ટિકાથી તકલીફ તમને કમરથી દુખતું હતું? કેટલા સમયથી દુખતું હતું? હા એમ. હા, કાંઈ વાંધો નહીં. અત્યારે હવે કેમ છે? સારું થઈ ગયું ને? હા એમ. બોલો જય હનુમાન. હા માજી કેમ છે તમને? સારું છે? હા દવા લગાડજો અને દવા પીજો હો. હા શું નામ છે ભગવાન? તમને ઘસારો છે એમની દવા આપશે. રેગ્યુલર પીજો. 15 દિવસે બતાવવા આવજો હો. બોલો જય હનુમાન. તો આઈનું કામ કેવું લાગ્યું તમને બધાને? સારું છે. સારું આપણે તો લાગ્યું? આવી હા ભાઈ. એમ. તો વાંધો નહીં. શું નામ છે તારું? હા મજા આવી? હા જય હનુમાન.